like a Hellcat. Exercise 3.2 is very easy exercise. Find the values of 5 trigonometric function. તો cos x ની વેલ્યુ આપેલી છે અને બાકીના બધાની વેલ્યુ આપણે શોધવાની છે ઇન શોર્ટ. sin, tan, sec, cosec, cot, etc. etc. તો cos x is equal to -1/2. X lies in the third quadrant. હવે આપણે quadrants યાદ કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે આવું કરેલું કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ હશે તો બધા પોઝિટિવ હશે, સેકન્ડ ક્વોડ્રન્ટ sin and cosec positive, third quadrant tan and cot positive, and fourth quadrant cos and sec positive. યાદ રાખવા માટે કીધું હતું all as TCU યાદ રાખશું આપણે, હે ને? તો x lies in the third quadrant. તો થર્ડ ક્વોડ્રન્ટમાં કોણ પોઝિટિવ હોય? 10 પોઝિટિવ હોય. તો cos કેવું હોય? નેગેટિવ હોય એટલે નેગેટિવ આપેલું છે. cos x is equal to -1/2. તો હવે cos x is equal to -1/2 હોય તો sec x is equal to શું થશે? તો sec is just the reciprocal of cos. sec શું છે? cos નું રેસિપ્રોકલ છે. તો અગર આ -1/2 હોય તો આ -2 થઈ જશે. ઓકે, હવે એક કામ કરીએ, ટ્રાયેંગલ ડ્રો કરી નાખીએ. તો cos x is equal to -1/2 આપેલું છે. let's say this angle is x and તમે લોકો 10th માં ભણેલા છો. cos is equal to શું થાય? તો adjacent upon hypotenuse, otherwise base upon hypotenuse. તો આ 1 અને આ 2. -1/2 છે મને ખબર છે, પણ ટ્રાયેંગલની કોઈ પણ સાઈડ નેગેટિવ ના હોય એટલે ટેમ્પરરી તમારે માઇનસના સાઈડમાં મૂકી દેવાનું અને જે છે માઇનસ વગરનું એના ઉપરથી બધું ઓબ્ઝર્વ કરવાનું. તો cos x is equal to half કન્સિડર કરો એટલે અહીંયા 1 થયું, અહીંયા 2 થયું. પાયથાગોરસ કરો તો હાઇપોટેન્યુસ નો સ્ક્વેર એટલે 4 is equal to this side square plus this side square. એટલે પાયથાગોરસ કરશો એટલે √3 આવશે. બરોબર? આ ટ્રાયેંગલ ABC આપી દો એટલે AC square is equal to AB square plus BC square. એમાં આ વેલ્યુ √3 આપણી જોડે હતી નહીં, એ ફાઇન્ડ કરી છે √3. હવે શું શોધવાનું છે? તો sin x શોધવાનું છે. તો sin x is equal to શું હતું? opposite upon hypotenuse, otherwise perpendicular upon hypotenuse. તો √3/2. અગર sin x is equal to √3/2 હોય તો cosec x કેવું હોય? આનું રેસિપ્રોકલ હોય એટલે આનું ઊંધું કરી નાખવાનું, 2/√3. પછી tan x. tan x is equal to કેવું હશે? tan x is equal to શું થાય? તો opposite upon adjacent એટલે perpendicular upon base થાય. તો perpendicular upon base કરીએ એટલે આ √3/1 થાય. અગર tan x √3/1 હોય તો cot x કેવું હોય? આનું ઊંધું એટલે 1/√3. હવે તમને ક્વેશ્ચન જે આપેલો છે એ રીડ કરીએ તો x lies in the third quadrant. તો જેમ ડિસ્કસ કર્યું હતું એમ કે થર્ડ ક્વોડ્રન્ટમાં કોણ પોઝિટિવ હોય? તો tan and cot are પોઝિટિવ. એટલે આ બેને પોઝિટિવ રાખવાના અને બાકી બધું તમારે માઇનસ કરી નાખવાનું. એટલે sin નેગેટિવ આવશે અને cosec પણ નેગેટિવ આવશે બીકોઝ x થર્ડ ક્વોડ્રન્ટમાં છે. ઓકે, ક્વેશ્ચન નંબર 3. cot x is equal to 3/4 and x lies in third quadrant. આની અંદર પણ થર્ડ ક્વોડ્રન્ટ છે એટલે એનું એ જ લોજિક જે પ્રીવિયસ સમમાં અપ્લાય કર્યું હતું એવું જ અહીંયા all as TC. થર્ડ ક્વોડ્રન્ટ એટલે 10 પોઝિટિવ હશે એન્ડ cot પોઝિટિવ હશે. cot ઓલરેડી 3/4 આપ્યું છે તો આની ઉપરથી 10 ની વેલ્યુ મને મળી જાય. તો tan x is equal to reciprocal of cot x. તો અગર cot x is equal to 3/4 હોય તો tan x is equal to 4/3 થશે. ઓકે, હવે ટ્રાયેંગલ ડ્રો કરી નાખીએ.
તો ટ્રાયેંગલ ડ્રો કરશું તો શું આવશે જોઈએ. tan એટલે શું હતું? તો અપોઝિટ અપોન એડજસન્ટ એટલે પરપેન્ડિક્યુલર અપોન બેઝ. તો આ 4 થયું, આ 3 થયું. અહીંયા એબીસી ટ્રાયેંગલ પાયથાગોરસ કરીશ એટલે AC is equals to 5 આવશે. ઓકે, પાયથાગોરસ કરીશું એટલે AC is equal to 5 આવશે. હવે શું શોધવાનું છે? તો sin x શોધવાનું છે. પહેલા બધું શોધીને મૂકી દેવાનું, પછી ક્વોડ્રન્ટ જોઈને સાઇન ચેન્જ કરી નાખવાનું. તો sin x is equal to opposite upon hypotenuse. તો આ એંગલ આપણે x કન્સિડર કર્યો છે એટલે opposite એટલે 4 અને hypotenuse એટલે 5, તો it is 4/5. પછી cos x, તો cos x is equal to adjacent upon hypotenuse એટલે આ થયું 3/5. બરોબર. સાઇન નું રેસિપ્રોકલ શું હતું? તો cosec હતું એટલે cosec x is equal to 5/4. પછી cos નું રેસિપ્રોકલ શું હતું? તો sec હતું એટલે sec x is equal to 5/3, like this. હવે ક્વોડ્રન્ટ થર્ડ છે તો થર્ડ ક્વોડ્રન્ટમાં કોણ નેગેટિવ હોય અને કોણ પોઝિટિવ હોય? તો tan and cot are positive, remaining are negative, એટલે બાકી બધા નેગેટિવ થઈ જશે. That's it, answer. sin 765. તો આપણે યુનિટ સર્કલ કર્યું હતું, એમાં કઈ રીતે હતું? 0 ડિગ્રી અહીંયા આવે, then 90 ડિગ્રી, then 180 ડિગ્રી, then 270 degree, then 360 degree, then 450 degree, then 540 degree, then 630 degree, and 720 degree. We are given that sin 765. So we can say that sin 720 plus 45. 720 plus 45 લખી નાખીએ એટલે 765 થશે. સર 720 પ્લસ 45 જ કેમ કર્યું? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે આ એંગલ જે આપેલો છે ને એને સમથિંગ પ્લસ એક્યુટ એંગલમાં કન્વર્ટ કરી નાખવાનો. એટલે 720 જ કેમ લીધું સર? બીજું કંઈ કેમ ના લીધું? તો અહીંયા એંગલ્સ જે છે ને એ કાં તો એ પર આવતા હોય એ યુઝ કરવાના, કાં તો એ ડેશ પર આવતા હોય એ યુઝ કરવાના. ઓકે, કાં તો એ પર આવતા હોય એ એંગલ્સ યુઝ કરવાના અને કાં તો એ ડેશ પર આવતા હોય એ એંગલ યુઝ કરવાના. એનું રીઝન શું સર? બીકોઝ પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં તમે લોકો ભણી ગયા છો કે સાઇન 90 માઇનસ થીટા હોય તો કોસ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ કે હું અગર જો આ એંગલ્સ યુઝ કરીશ તો જે ફંક્શન છે એ ફંક્શન બદલાઈ જશે. સાઇન માંથી કોસ થઈ જાય છે એવી જ રીતે કોસ માંથી સાઇન થતું હશે, એવી રીતે ફંક્શન ચેન્જ થઈ જાય અગર બી કે બી ડેશ પરના એંગલ્સ યુઝ કરીશ તો. અને એ અધરવાઇઝ એ ડેશ પરના એંગલ તમે યુઝ કરો તો ફંક્શન ચેન્જ ના થાય. બરોબર, આ તમારે યાદ રાખવાનું છે કે એ ડેશ પરના એંગલ્સ આપણે યુઝ કરીએ તો ફંક્શન ચેન્જ ના થાય, બટ બી કે બી ડેશ પરના એંગલ્સ યુઝ કરીએ તો ફંક્શન ચેન્જ થાય. હવે અહીંયા આગળ sin 720 plus 45 લખેલું છે તો ઇટ ઇઝ 720 plus 45. 720 મતલબ આપણે એ પર પહોંચી ગયા અહીંયા આગળ. આ 720 નું કામ કેટલું કે તમને એ પર પહોંચાડવાનું, અધરવાઇઝ એ ડેશ પર પહોંચાડવાનું, પછી આનું કામ પૂરું થઈ જાય એટલે આને જોવાનું નથી. હવે આગળ જોવાનું તો આ એંગલ જોવાનો પ્લસ છે કે માઇનસ છે? તો સર પ્લસ છે. તો અગર એંગલ પોઝિટિવ હોય તો રોટેશન કઈ ડાયરેક્શનમાં હતું? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તો ઇટ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. એટલે અહીંયા એ ડેશ એ પર આપણે ઊભા છીએ અને અહીંયાથી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરીએ એટલે અહીંથી ઉપર જવું પડે. ઉપર જવું પડે ઇન ધ સેન્સ ફર્સ્ટ ક્વોડ્રન્ટ થયું.
તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું હોય, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓલ આર પોઝિટિવ. ઓકે, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન ઇઝ પોઝિટિવ હોય, એટલે અહીંયા આગળ શું થશે, તો આ સાઇન પોઝિટિવ જ જોવાનું, પણ શું જોવાનું, તો 45 જોવાનું. આ 720 નું કામ તમને એ પર પહોંચાડે, અધરવાઇઝ એ ડેશ પર પહોંચાડે. પછી એંગલ પ્લસ હોય તો રોટેશન તમારે કઈ ડાયરેક્શનમાં આપવાનું, તો રોટેશન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. એંગલ નેગેટિવ હોય તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. એટલે અહીંયાથી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન જઈએ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ થયું. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું હોય, પોઝિટિવ હોય, તો આ સાઇન 45 રહેશે. માની લો કે નેગેટિવ આવતું હોત તો માઇનસ સાઇન 45 લખી નાખત. ઓકે, એટલે સાઇન 45 that is 1 by √2. પેલું ટેબલ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી એન્ડ 90 ડિગ્રી વાળું એ ટેબલ ઉપરથી આ વેલ્યુ આવી. ક્વેશ્ચન નંબર 7, કોસેક 1410 ડિગ્રી. તો કોસેક 1410 ડિગ્રી પણ માઇનસમાં છે. હવે પ્લસમાં હોય કે માઇનસમાં હોય, એ અને એ ડેશ પર એંગલ બદલાતા નથી. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરી નાખેલું છે કે એ અને એ ડેશ પર કેવા આવે, તો એ પર બધા ઇવન મલ્ટિપલ ઓફ પાઈ આવે, એ ડેશ પર બધા ઓડ મલ્ટિપલ ઓફ પાઈ આવે. હવે થોડુંક લોજિક અપ્લાય કરો કે આ 1410 છે, બરોબર, માઇનસ છે, ઓબ્વિયસ માઇનસ જ છે. હવે અહીંયા આગળ પાઈ એટલે શું હતું, તો 180 ડિગ્રી હતું, બરોબર. તો પાઈ એટલે 180 ડિગ્રી હતું, તો 1410 ની નજીકમાં 180 નો મલ્ટિપલ જોવાનું. તો 180 into 8 કરીએ, 180 into 8 કરીશું તો 1440 આવશે. તો 180 into 8 એટલે આ શું થયું, 8 પાઈ થયું ઇનડાયરેક્ટલી. તો હવે 8 પાઈ એટલે કેવું છે, ઇવન છે, એટલે ક્યાં આવવાનું, અહીંયા આવવાનું છે. તો 1440 જે છે અહીંયા આવતું હશે એ પર. 1440 કહો કે 8 પાઈ કહો, બંને અહીંયા જ આવે, પણ માઇનસ છે. -8 પાઈ કહો કે -1440 કહો, બરોબર. એટલે હવે આ -1410 ને મારે લખવાનું છે, તો કેવી રીતે લખાશે, તો કોસેક -1440 પ્લસ -1440 પ્લસ 30 કરીશ તો -1410 આવશે, બરોબર. તો -1440 નું કામ કેટલું, જેમ હમણાં કીધું તું એમ કે -1440 નું કામ એટલું કે તમને એ પર પહોંચાડે, અધરવાઇઝ એ ડેશ પર પહોંચાડે. તો આપણે એ પર પહોંચી ગયા. ઓકે, એટલે હવે અહીંયા ઊભા છીએ આપણે. હવે એ પર પહોંચ્યા પછી એનું કામ પતી જાય છે. હવે નેક્સ્ટ એંગલ જુઓ, આ વાળો એંગલ, આ પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો પોઝિટિવ છે સર. એટલે અહીંથી રોટેશન કઈ ડાયરેક્શનમાં, તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે. અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કોસેક કેવું, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો બધા પોઝિટિવ હોય, એટલે આ કોસેક શું થઈ જશે, 30 થઈ જશે. હવે સાઇન 30 ની વેલ્યુ હાફ હોય તો કોસેક 30 ની વેલ્યુ શું થાય, તો 2 થાય, રેસિપ્રોકલ. એટલે કોસેક 30 is equal to 2, like that. આન્સર. હા સર. ક્વેશ્ચન નંબર 9, સાઇન -11 પાઈ બાય 3. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ક્વોડ્રન્ટ ડિસાઈડ કરવાનું છે. તો એના માટે શું હતું, નીચે બાય 3 છે, એટલે ઉપર સેટ કરવાનો નિયરેસ્ટ મલ્ટિપલ ઓફ 3. તો ધીસ ઇઝ સાઇન, અહીંયા શું થઈ જશે, -12 પાઈ પ્લસ પાઈ બાય 3. આ જે 11 હતા એની જગ્યાએ -12 પ્લસ પાઈ લખ્યા. કેમ -12 પાઈ પ્લસ પાઈ લખ્યા, બીકોઝ નીચે 3 છે, તો 3 નો નિયરેસ્ટ મલ્ટિપલ ઉપર હોવો જોઈએ, બરોબર. હવે શું કરવાનું હતું, તો હવે ઇન્ડિવિજ્યુઅલ ડિવાઈડ કરીએ. ઇન્ડિવિજ્યુઅલ ડિવાઈડ કરશું એટલે -12 પાઈ બાય 3 અને પ્લસ પાઈ બાય 3, લાઈક ધીસ. તો આ શું થઈ ગયું, સાઇન -3 4 12 એટલે 4 પાઈ પ્લસ પાઈ બાય 3.
લાઈક ધીસ. હવે 4 પાઈ ક્યાં આવે? તો 4 પાઈ એટલે ઇવન છે, તો ઇવન મલ્ટીપલ ઓફ પાઈ ઓલવેઝ અહીંયા જ આવશે, હે ને? તો -4 પાઈ અહીંયા આવ્યું. -4 પાઈ નું કામ તમને a ડેશ પર પહોંચાડે અથવા તો a પર પહોંચાડે, એટલે આનું કામ પતી ગયું છે. ધેટ્સ ઇટ. પછી હવે નેક્સ્ટ વન જોવાનું તમારે, આ એંગલ પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો એંગલ પોઝિટિવ છે વન મોર ટાઈમ, એટલે પોઝિટિવ હોય તો રોટેશન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ થયું. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો બધું પોઝિટિવ હોય, એટલે આ સાઇન π/3 થઈ જશે. π/3 એટલે 60 ડિગ્રી. સર કેવી રીતે? તો પાઈની જગ્યાએ 180 મૂકી દો એટલે તમને ખ્યાલ આવી જશે કે ડિગ્રીઝમાં એંગલ શું થાય. તો આ સાઇન 60 છે અને સાઇન 60 ની વેલ્યુ શું હતી? તો √3/2, લાઈક ધીસ. નેક્સ્ટ ઇઝ ઓડ ઇવન ફંક્શન. તો ઓડ ઓર ઇવન ફંક્શન, તો ફર્સ્ટ ઓફ ઓલ ઓડ ફંક્શન કોને કહેવાય? તો if for any function f of -x is equal to -fx થાય, then it is called odd function. For example, માની લો કે તમને ફંક્શન fx is equal to x³ આપેલું છે. હવે તમે f of -x કરો તો આ શું થઈ જશે? -x³ થઈ જશે, and -x³ એટલે -x³. ઓકે, તો આની જગ્યાએ તમે પાછું આ લખી શકો fx, એટલે આ શું થઈ ગયું? -fx થઈ ગયું. then it is called odd function. ઇવન ફંક્શન ની વાત કરીએ તો ઇવન ફંક્શન કોને કહેવાય? તો f of -x is equal to fx આવે, then it is called even function. For example, fx is equal to x³ ની જગ્યાએ માની લો કે x² હોત, તો શું થાત? તો f of -x કરું તો એ -x², તો -x² એટલે that is equal to x² થઈ જશે. ઓકે, એટલે આ શું થઈ ગયું? fx લખાય પાછું, એટલે f of -x is equal to fx થઈ ગયું, then it is called even function. તો ટ્રિગ્નોમેટ્રીમાં cos and sec are even function. કહેવાનો મતલબ શું છે કે cos of -x લખેલું હોય તો એ cos x થઈ જશે. સેમ થિંગ sec of -x લખેલું હોય તો એ sec x થઈ જશે. Okay, cos and sec are even function and rest of them are odd function. એટલે માની લો કે તમને આવું આપ્યું હોય કે tan - x છે તો that is equals to odd function. odd function માં શું થાય? -12 આવી જાય, એટલે આ -10x થઈ જાય. sin of -x આપેલું હશે તો sin of -x is equal to શું થઈ જશે? તો -sin x થઈ જશે, because odd function. Okay, એટલે cos and sec are even function, rest of them are odd function. સર આવું કેમ કે cos અને sec જ even function છે, બાકી બધા odd function છે? તો એક સિમ્પલ લોજિક સમજો કે cos of -x છે તો what we can say, it is cos 0 - x લખીએ તો ચાલે? યસ સર, ચાલે. હવે અહીંયા આગળ આપણે યુનિટ સર્કલમાં જોઈએ તો શું થશે કે 0 ક્યાં આવે? તો 0 અહીંયા આવે, અહીંયા આગળ 0 ડિગ્રી આવતું હતું, હે ને? હવે આ 0 ડિગ્રી આવ્યું, માઇનસ સમથિંગ કરું. હવે આ 0 નું કામ કેટલું હતું? તમને a પર પહોંચાડે કે a ડેશ પર પહોંચાડે? તો a પર તમને પહોંચાડી દીધા. હવે જે એંગલ છે એ જુઓ, નેગેટિવ છે કે પોઝિટિવ છે સર? તો નેગેટિવ છે. ઓકે, હવે અગર એંગલ નેગેટિવ
ચલો this is 0 minus x. તો 0 નું કામ શું હતું? a પર પહોંચાડે, અધરવાઇઝ a ડેશ પર પહોંચાડે. તો a પર આપણે પહોંચી ગયા. હવે અહીંયા માઇનસ એક્સ છે, મીન્સ અહીંયા 0 પરથી માઇનસ છે એંગલ, એટલે ક્લોકવાઇઝ જવાનું. તો ક્લોકવાઇઝ જઈએ એટલે ફોર્થ ક્વોડ્રન્ટ આવશે. એન્ડ વી નો ધેટ કે ફોર્થ ક્વોડ્રન્ટમાં કોણ પોઝિટિવ હોય? તો ઓલએસ ટીસી કરું તો કોસ પોઝિટિવ હોય એન્ડ સેક પોઝિટિવ હોય ફોર્થ ક્વોડ્રન્ટમાં. તો ધેટ્સ વાય કોસ અને સેક બે જ પોઝિટિવ હોય છે, કારણ કે આ ફોર્થ ક્વોડ્રન્ટના એંગલની વાત છે. ઓકે, તો ધેટ્સ વાય આ બે જ પોઝિટિવ અને ધેટ્સ વાય આ બે જ ફંક્શન ઇવન હોય, બાકી બધા ઓડ હોય. ઓકે.